મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે આપણે મોરબીની અંદર છીએ। અત્યારે હાલ હું રાજકોટ મોરબી હાઈવે ઉપર છું। હું આવ્યો છું દ્વારકાધીશ હોટલની અંદર। અહીંયાની વાત કરવામાં આવે તો અહીંયા 120 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી મળે છે, એ પણ હાઈવે ઉપર છે। ક્યાં છે, શું મળે છે, કેટલી સબ્જી મળે છે, બધી ડિટેલ સાથે અંદર તમને લઈ જાઓ અને બધી ડિટેલ આપું। અહીંયા લોકો ખૂબ માત્રામાં દેશી ખાવાનું પસંદ કરતા હોય છે, તો તમારે દેશી અને ઘર જેવું પ્રોપર દેશી અને ઘર જેવું જમવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે। તમે રાજકોટથી મોરબી જતા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે, અથવા મોરબીથી રાજકોટ આવતા હોય તો તમારે ઘર જેવું દેશી જમવું હોય ને ભાઈ, તો એના માટે થઈને આ એકદમ બેસ્ટ ઓપ્શન છે। તો ચાલો અંદર જઈએ, પૂરેપૂરું લોકેશન અને બધી ડિટેલ તમને અંદર જઈને અપાવું। ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, દ્વારકાધીશ હોટલના ઓનર દાદા આપણી સાથે છે। આપણે એમને બધું પૂછશું અને લોકેશન અને બધી ડિટેલ આપશે। તમારું પેલા નામ કહી દો। મારું નામ વેલાભાઈ રબારી। બરાબર, વેલાભાઈ આપણે અહીંયા શું મળે છે કહી દો। અમારી અહીંયા પ્યોર કાઠિયાવાડી થાળી મળે, બાજરાના રોટલા મળે, રોટલી મળે, પરોઠા મળે, સિઝન પ્રમાણે સબ્જી બધાય મળતા હોય। શિયાળામાં રીંગણાનો ઓળો હોય, ઢોકળી હોય, બટેકા હોય, ભરેલા ટીંડોરા હોય, ભરેલા રીંગણા હોય, જેવી રીતે બધા અલગ અલગ પ્રકારના કાઠિયાવાડી સબ્જી અમારી અહીંયા મળે। પછી દહીં મળે, માખણ મળે, દૂધ ખાવું હોય તો મળે, છાશ હોય, પછી ચૂરમું મળે, રોટલીનું ચૂરમું ખાવું હોય તો મળે, રોટલાનું ખાવું હોય તો ચૂરમું મળે, દહીં તીખારી ખાવી હોય તો મળે। કાઠિયાવાડીમાં કોઈ પણ વસ્તુ અમારી મળે, બરાબર, જે ખાવું હોય તે। અને અમારો બપોરનો ટાઈમ 11:30 થી 2:30 વાગ્યા લગીનો છે, અને સાંજનો ટાઈમ 7 થી 10:30 સુધી છે। એટલી વાર અમારી હોટલ ચાલુ હોય, બરાબર। અને આ થાળીનો ભાવ શું છે એ કહી દો। બારે બેસીને જમે તો 120 રૂપિયામાં અનલિમિટેડ થાળી, અંદર બેસીને જમે તો 140 રૂપિયાની અનલિમિટેડ। એમાં પરોઠા, રોટલા, રોટલી, જેને જે ખાવું હોય એ બધું અનલિમિટેડ, જેટલું ખાવું હોય। હા, ચૂરમું એક્સ્ટ્રા આવે, બરાબર, દહીં જોતું હોય તો એક્સ્ટ્રા આવે, માખણ જોતું હોય તો એક્સ્ટ્રા આવે, વઘારેલો રોટલો જોતો હોય તો એ એક્સ્ટ્રા આવે, બરાબર। બાકી રોટલી, રોટલા, પરોઠા, શાક, રાતે કદી ખીચડી હોય, બપોરે દાળ ભાત હોય, એ બધું અનલિમિટેડ આપો, બરાબર। અને આપણું આ એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? અમારું એક્ઝેક્ટ લોકેશન મોરબીથી 8 કિલોમીટર રાજકોટ હાઈવે ઉપર, બરાબર, વીરપોર ગામ અને લજય ગામની વચ્ચે, બરાબર। રાજકોટથી આવો તમે તો 45 કિલોમીટર થાય રાજકોટથી, અને લજય ગામ પછી આવે, અને મોરબીથી આવતા હોય તો વીરપર ગામ પછી, બરાબર। આપણે અહીંયા કેટલા વર્ષથી કાકા આ બધું? મારે અહીંયા 7.5 વર્ષ થઈ ગયા, બરાબર। મતલબમાં દેશી ખાવું, જો તમારે પ્યોર ઘર જેવું જમવું હોય ને દેશી, ખરેખર કાકા અમે જમીને આ વસ્તુ શૂટ કરી રહ્યા છે। ખરેખર કહું ને, અમારા ગીરનો પ્રોપર ટેસ્ટ લઈને તમે અહીંયા આવ્યા, પાક્કું છે ને? આજે ગીરના નેહડાવની અંદર ખવાતું હોય એવો ગીરમાં જે ખવાય ને એનો પ્રોપર ટેસ્ટ છે, બરાબર ને કાકા? ખરેખર જો ખાવાના શોખીન હોય ને ગીરમાં જે અહીંયા ખાધું હોય ને એ અહીંયા જમશે ને તો એને કોઈ વસ્તુ અલગ લાગવાની નથી, બરાબર। તો આશા રાખીએ છીએ બધી માહિતી તમને મળી ગઈ છે। જો એમની મસ્ત મજાની રોટલી બને કમ્પ્લીટ, જો મોટી રોટલી અહીંયા બનાવે ભાઈ। જો આ તવા ઉપર ધબધબાટિયા કમ્પ્લીટ શેકાતી જાય, બાજરાના રોટલા છે, જો એ પણ અહીંયા જ બનતા હોય। આ રોટલી, આ કઈ શાક છે? આ ટીંડોરાનું શાક છે। આ ટીંડોળા, હા,
પછી આ રહ્યું આ શાક છે ને આ મઠનું શાક છે. મઠનું. પછી આ ગાંઠિયા ડુંગળીનું શાક છે. આ ગાંઠિયા ડુંગળી. હા. આ રહ્યું આ છે આપણે ઢોકળીનું શાક છે. આ ઢોકળી. હા. ને આ છે કે આ આપણે રસાવાળા બટેકા. બરાબર. હા. આ દાળ ભાતની દાળ. બરાબર. તો મિત્રો જોઈ લો અહીંયા ઘણા બધા કસ્ટમરો અંદર જમી રહ્યા છે, ઘણા બધા બહાર છે. સાહેબને આપણે પૂછશું. સાહેબ પહેલા તમારું નામ કહો. મારું નામ રાજુભાઈ ડાંગર. કેમ છે? મજામાં? બસ આનંદમાં. શું જમ્યું આજે? આજે દેશી ભાણવું. બરાબર. કેમ છે દેશી ભાણું? જમાવટ એમ કાઠિયાવાડી. બરાબર. સૌથી બેસ્ટ કયું શાક છે? બેસ્ટમાં જે આ મઠનું શાક છે એ પણ મસ્ત છે અને ઢોકળીનો સ્વાદ એમ છે. બરાબર. અને ઘણીવાર ઓળો જમીએ છીએ અમે હા. બપોરમાં, ત્યારે સોલિડ છે. એટલે ગુજરાતી થાળી માટે ઉત્તમમાં ઉત્તમ જગ્યા હોય તો આ દ્વારકાધીશ. છેલ્લા 6 મહિનાથી અમે જમીએ છીએ મિત્રો સાથે. મિત્રો છે મારી સાથે બરાબર. અને મારા સગા સંબંધી પણ છે, સામે દેખાય ને ભાઈ. બરાબર. અમે ઘણી વખત આવીએ છીએ અને આ લોકોનું સર્વિસ એવી છે જોરદાર અને સર્કલ સારું છે અને અવારનવાર આવવાનું થાય જ છે. અને અમે બધા મિત્રોને જાણ કરીએ જ છીએ, દર વખતે અહીંયા જ આવીએ છીએ. ખૂબ સરસ હે ને? કાઠિયાવાડીમાં કોઈને જમાવટ આવવું હોય તો અવાય ને આજે. 100% હોય ને. એમ ને? હા, વેલકમ. ઓકે. તો જોઈ શકો છો મિત્રો, આ એમનું ઘણું બધું ફૂડ આવી ગયું છે, જેની અંદર તમને 1 2 3 4 ને 5 જાતના સબ્જી મળી જાય, 1 જાતની દાળ મળી જાય, સાથે પાપડ, આ એમનું જો દેશી સલાડ, સાથે સાથે તમને મળી જાય આ ભૂંગળાનું આખું બાસ્કેટ, આ જો બધી રાઈસ, રોટલા અને બધી વસ્તુ છે, મરચા બરચા ને જોરદાર, માખણ, દહીં, ઘી, ગોળ બધું છે. તો હવે આપણે જમવાની સ્ટાર્ટ કરીએ, ટેસ્ટ કરીએ અને તમને જણાવીએ કે કેવી રીતનું ટેસ્ટ છે. રોટલી બહુ હેવી આવશે અહીંયા, પણ આ બધી આખી દેશી મોજ છે. આ કોઈ 5 સ્ટાર હોટલ જેવી મોજ નથી, જેની અંદર જો આ ઢોકળીની સબ્જી છે એ આપણે લઈએ. અને અહીંયાના ફેવરિટ ઓલ ટાઈમ ગાંઠિયાનું શાક એ આપણે લઈએ. સાથે જો આવી રીતના તમે માખણ લગાડી શકો. આ માખણ લગાડવાનું અને પછી સ્ટાર્ટ થઈ જવાનું. એટલે આપણે ગાંઠિયા ટ્રાય કરીએ. જો આ ગાંઠિયા સાથે કોમ્પ્લિમેન્ટરી ભૂંગળા. જોરદાર ટેસ્ટ છે, એકદમ નોર્મલી, અવર મસાલાની, દેશી જમવાનું. ખરેખર ગીરનો ટેસ્ટ અહીંયા લઈ આવ્યા. તમે માત્ર દેશી જમવા માંગતા હોય ને, હાવ દેશી, તો આ જગ્યા બેસ્ટ છે. ત્યાં ઢોકળી, તો જોરદાર જગ્યા છે. ઢોકળીનું શાક પણ જોરદાર છે. અને ભાઈ અહીંયા તમે ખાશો ને એટલે કોઈ તમને અવર મસાલા ફીલ નથી થવાના, કારણ કે બધી વસ્તુ નેચરલ અને પ્રોપર દેશી તરીકેથી ઘરે બનાવતા હોય ને એવી જ ફિલિંગ આવવાની છે. તો મિત્રો હવે અમે આ બધું એન્જોય કરીએ, મળીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા ગામ સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ.